નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે અને અમદાવાદની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં બાપુનગરમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। તો 19 વર્ષના યુવક પર ચાકુથી હુમલો કરાતા તેનું મોત નીપજ્યું છે। બેબસ શબ્દો બોલવાની ના પાડતા હુમલો કરવામાં આવ્યો હતો। આ તરફ મૃતકનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો તો પરિવારજનોનો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર હોબાળો મચાવવામાં આવ્યો છે। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। મૃતકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ પણ કર્યા છે। પોલીસે ખોટા આરોપીઓની અટકાયત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે, જેમાં પરિવારજનો દ્વારા સીધા જ આક્ષેપ પોલીસ કર્મીઓ પર કરવામાં આવ્યા છે। કર્ણાવતી ફ્લેટની બાજુમાં ભાઈની ઓફિસ આવેલી છે, ત્યાં ગાડી મારા છોકરાને ડાયરેક્ટ ચક્કુ મારી દીધું અને પછી જાણવા જો ખાલી એમના ભાઈને નાનું મોટું માર્યું। એટલે બેન દુશ્મની અમારી નથી, દુશ્મની બીજાની હતી અને મારા છોકરાનું મર્ડર બેન રાત્રે થઈ ગયું। બાપુનગર પોલીસ સ્ટેશને કાલથી અત્યાર સુધીમાં કોઈ રિસ્પોન્સ આપ્યો નથી, કોઈ હજી પકડાયું પણ નથી। પોલીસ ખાલી અમને અંધારામાં તીર મારે છે। 22-23 વર્ષનો છોકરો છે અને એને છરી મારી છે, એટલે પહેલું નામ એનું લખી દીધું છે। સાથે એનો ભાઈ બંટી સોલંકી હતો, એના કાકા હર્ષદ સોલંકી હતા, હિંમત સોલંકી હતા, સંપૂર્ણ લોકો સાથે હતા અને આ મળીને આ લોકો આવ્યું કૃત્ય સાથે સાથે મારા શાળાને પણ માથામાં ઘા મારીને એને પણ 23-24 ટાંકા લાવી દીધા અને અગાઉ પણ આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ ક્રિમિનલ માઇન્ડના લોકો છે। હત્યા બાદ પોલીસની બેદરકારીનો વિડીયો પણ વાયરલ થયો છે। પીસીઆર વાનમાં પોલીસ કર્મચારી ઊંઘતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મીએ મારવાની ધમકી આપી હતી। ઘટનાસ્થળે નશામાં પોલીસકર્મી ઊંઘતા હતા તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। હું રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન ગઈ ને તો આ બધા પોલીસમાં દંડો લઈને મારવા આવ્યા હતા અને આ પોલીસ વેચાઈ ગઈ છે। આ પોલીસ કશું કરતી નથી, અત્યારે અમને મારવાની ધમકી આલે છે। પીસીઆર વાંધો બેન અમે કોઈ નતું, અમે રાત્રે હું ખાલી તપાસ કરવા ગઈ હતી ને તો હું ત્યાં ગઈ હતી ને કાર્યવાહી કરવા, તો પોલીસ દારૂના નશામાં ઊંઘતી ઝડપાઈ હતી અને જે સાદા હતા ને મને મારવા હતા દંડો લઈને, એ આ ઉભા બેન। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે આ મુદ્દે। સંજય, આપને પૂછવા માંગીશ કે એક યુવકનું મોત નીપજે છે, હત્યા કરી દેવામાં આવે છે યુવકની, પરિવારજનોનો એક તરફ આક્રોશ જોવા મળી રહ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે સૌથી પહેલા તો એ જાણવા માંગીશું। બિલકુલ કોમલ, હું સીધા દ્રશ્ય પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે જે કર્ણાવતી એપાર્ટમેન્ટ જે છે ને તે ગેટની, એ એપાર્ટમેન્ટના ગેટની બહાર જે છે તે હત્યાની ઘટના બની હતી। ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી આ હત્યાની ઘટના બની હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। ગઈકાલે રાત્રે અહીંયા વિશાલ નામનો જે યુવક જે છે કે ત્યાં કર્ણાવતી એપાર્ટમેન્ટનું જ કોમ્પ્લેક્સ છે અને તે કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં તે અહીંયા આવ્યો હતો અને અહીંયા બીજા મોડી રાત સુધી કેટલાક યુવકો જે છે તે ક્રિકેટ પણ રમતા હોય છે અને છેલ્લા 3 દિવસથી ક્રિકેટ બંધ હતી, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી એ યુવકો વચ્ચે અને તેમાં એ જે યુવકોએ જે છે તે વિશાલ નામના યુવકની હત્યા કરી દીધી છે અને હાલ પોલીસ આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહી છે। થોડા સમય પહેલાં એફએસએલની ટીમ પણ અહીંયા આવી હતી, પોલીસના અધિકારી પણ અહીંયા આવ્યા હતા અને અહીંયા સમગ્ર મામલે એફએસએલની ટીમે સેમ્પલ પણ જે અહીંયા બ્લડ જે અહીંયા હતું એના પણ સેમ્પલ લીધા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। યુવક જે છે તે 19 વર્ષનો યુવક જે છે વિશાલ તેનું નામ છે અને મોડી રાત સુધી અહીંયા એ યુવકોની જે બેઠક હોય છે અને એ બેઠકોમાં ક્યાંક ને ક્યાંક જે યુવકો વચ્ચે માથાકૂટ થઈ હશે અને એમાં એ યુવકની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે। જો કે સોસાયટીના રહીશો જે છે તેમાં જે હોદ્દેદારો જે સોસાયટીના છે કે તેઓ પણ કશું આ મામલે જાણતા નહીં હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને મોડી રાત્રે અહીંયા ઘટના બની ત્યારબાદ પોલીસ જે પીસીઆર વાન જે છે તે અહીંયા રાખવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પીસીઆર વાનમાં જે પોલીસ કર્મીઓ જે છે તે ઊંઘતા ઝડપાયા હતા અને મોડી રાત્રે તે પોલીસ વેનમાં આરામ કરતા હતા અને એના પણ એક વિડીયો વાયરલ થયા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં અને જે યુવકના પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 9મો દિવસ છે. 9મા દિવસે પણ હડતાળ યથાવત જોવા મળી રહી છે. સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરવા માટે આરોગ્ય કર્મીઓ પહોંચ્યા છે અને સતત સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રહ્યા છે. આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આરોગ્ય કર્મચારી ધરણા કરતા 18 જિલ્લાના કર્મચારીઓ છૂટા કરી દેવામાં આવ્યા છે. તો અંદાજે 18 જિલ્લાના સેંકડો કર્મચારીઓ ધરણા કરવા બદલ છૂટા કરી દેવામાં આવ્યા છે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, કેટલાય દિવસોથી આરોગ્ય કર્મચારીઓ છે તેમના દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે અને આજે 9મો દિવસ, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? હજી પણ કઈ માંગ પર અડગ છે તે લોકો? કોમલ, 9મો દિવસ છે આજે ધરણાનો અને 9મા દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે. મહત્વનું એ છે કે મુખ્ય 3 જેટલી માંગણીઓ આજે હડતાલ કરતા કર્મચારીઓને છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કામગીરી કરતા જે કર્મચારીઓ જે છે તે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે તમામ જે હડતાલ ઉપર બેઠા છે. મુખ્ય 3 માંગણી છે કે ટેકનિકલ સ્ટાફ ગણી અને તેમને ગ્રેડ પેમાં સુધારો કરવાની માંગ જે છે તે કરી રહ્યા છે. તેમને તદુપરાંત તેમની વાત કરીએ તો તમામ કર્મચારીઓ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે રાજ્યભરની અંદર 25,000થી પણ વધારે કર્મચારીઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કની જે ફરજ બજાવી રહ્યા છે. સૂત્રોચ્ચાર બેનરો સાથે તમામ કર્મચારીઓ અત્યારે હાલ દેખાવો કરી રહ્યા છે. દ્રશ્યો તમારી રીતે સાફ રીતે જોવા મળી રહ્યા છે કે આરોગ્ય કર્મચારી સુખાકારીઓની રાજ્યોની શ્રેણીમાં ગુજરાત સતત બીજા વર્ષે પણ પ્રથમ યશ હેલ્થ વર્કર ફાળવાયો છે. તે પ્રકારના પોસ્ટર બેનરો સાથે મોટી સંખ્યાની અંદર મહિલા કર્મચારીઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. સૂત્રોચ્ચાર દેખાવ કરી રહ્યા છે. તેમના હાથમાં પોસ્ટર એક અનોખું પણ જોવા મળી રહ્યું છે કે સાંસદોના પગારની અંદર 24% વધારો કરવામાં આવ્યો છે, પરંતુ કર્મચારીઓનો વધારો નથી કરવામાં આવ્યો. તે પ્રકારની માંગ જે છે તે કરી રહ્યા છે. અને હડતાલ કરતા કર્મચારીઓ જે છે તેમાંથી 18 જિલ્લાના એવા પણ કર્મચારીઓ જે છે કે તેમને છૂટા કરવામાં આવ્યા છે. અગાઉ આ પ્રકારની કમિટીનું નિર્માણ થયું હતું ને તેમાં સરકાર દ્વારા પણ આજે કમિટી મારફત તમામને આજે તમામ નિર્ણયો જે છે તે કરવાની વાત કરી હતી, પરંતુ આજ દિવસ સુધી નિર્ણય ન થવાના કારણે તમામ કર્મચારીઓ અત્યારે હાલ હડતાલ ઉપર બેઠા છે અને આ કર્મચારીઓ હડતાલ જે છે તે કરી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. મુખ્ય 3 માંગણીઓને લઈને કર્મચારીઓ અડગ જે છે તે જોવા મળી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ મુખ્ય માંગણી છે 9મો દિવસ હડતાલનો? હજુ સુધી તમારી માંગ સંતોષાઈ નથી અને અનેક કર્મચારીઓને છૂટા કર્યા છે. કેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે? રાજ્યમાં હજુ સુધી અમારા અમુક જિલ્લામાં છૂટા કર્યા છે. એની કોઈ સંખ્યા સરકારે બહાર પાડી નથી, પણ સરકારે છૂટા કરવાની વાત કરી છે કે તમે જો ફરજ પર હાજર નહીં થાઓ, સો કોઈ નોટિસ આપી છે અને ફરજ પર હાજર નહીં થાવ તમને છૂટા કરવામાં આવશે. અમારી ફક્ત 2 જ માંગણી છે. અમારી ફક્ત 2 જ માંગણી છે. ટેકનિકલ પગાર ધોરણ, ટેકનિકલ ગણી અને અમને પગાર ધોરણ આપો. અમારે 2022માં 56 દિવસની હડતાલ પડી. એમાં હડતાલમાં સરકારે અમને કમિટી અહેવાલ આપ્યો, કમિટી બેસાડી 6 અધિકારીઓની કમિટી બેસાડી. એમાં ચોખ્ખું લખ્યું છે કે જો આપ જોઈ શકો છો કે સર્વાનુમતે ટેકનિકલ કેડર ગણવા એમને ટેકનિકલ ગણી લીધા છે સરકારે. બરાબર, સરકારે નહીં, સોરી, કમિટીએ ગણી લીધા. તો સરકારને અમલવારી કરવામાં શું તકલીફ છે? અમારો એક જ પ્રશ્ન છે. અમે હડતાલમાં જોડાવા માંગતા નથી. ફક્ત અમારો એક જ છે કે અમારા જે તમે સર્વાનુમતે ટેકનિકલ ગણ્યા છે એ અમલવારી કરો તો અમે ચોક્કસ હડતાલમાંથી પાછા ફરીશું. અમને પણ ચિંતા છે. જનાદર બહુ આરોગ્યની તકલીફો વેઠી રહી છે, બરાબર, તો અમને પણ નથી ગમતું. અમે પણ રોજ ફિલ્ડના કર્મચારીઓ ઘરે જઈને અમે કામ કરીએ છીએ. અને બીજી અમારી માંગ અમારી છે ખાતાકીય પરીક્ષા રદ કરો. કારણ કે ખાતાકીય પરીક્ષા પંચાયત વિભાગ છે, જે પંચાયત વિભાગના સવારના કર્મચારીઓ, જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક, એમના હસ્તકનો જે વહીવટી સિલેબસ હોય એ અમને આપ્યો છે. અને અમે ઘરે જઈને કામ કરીએ છીએ, બરાબર, ફિલ્ડનું કામ કરીએ છીએ, આરોગ્યનું કામ કરીએ છીએ. તો એ ઘરે જઈને ફિલ્ડનું કામ કરે છે, પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું અને તેટલા માટે ધરણા કરી રહ્યા છે. કેટલા દિવસથી આપ ધરણા ઉપર બેઠા છો? મુખ્ય માંગ સંતોષાય નહીં તો આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવાની તમે તજવીજ હાથ ધરી છે? અમે લોકો 9 દિવસથી આજે ધરણામાં બેઠા છીએ અને અમારી મુખ્ય 2 માંગણી છે કે અમને ટેકનિકલમાં પગાર ધોરણનો સમાવેશ કરે અને ખાતાકીય પરીક્ષા રદ કરે અને અમારો જે હક છે એ અમને આપે કે અમે ટેકનિકલ જ છીએ, ટેકનિકલ કામ કરીએ છીએ, તો અમને ટેકનિકલમાં સમાવેશ કરે. જ્યાં સુધી અમારી આ 2 માંગણી સંતોષાશે નહીં, ઠરાવ નહીં થાય, GR નહીં થાય, ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે. અનેક કર્મચારીઓને છૂટા કર્યા છે, એને લઈને તમારું શું કહેવું છે? આમાં એવું છે ને
કે અમારે કર્મચારીઓની છૂટા કરી છે, પણ અમારે મતલબ એસમાં લાગુ કર્યો છે, પણ અમારે એવું કંઈ મતલબ બીક નથી અમને લોકોને. જ્યાં સુધી અમારી સરકાર મતલબ જોડે સમાધાન નહીં થાય ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની જે હડતાલ છે યથાવત જ રહેવાની છે. અનેક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે આરોગ્યની ચિંતાને લઈને. આપ તો 25,000થી પણ વધારે કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારની અંદર ફરજ બજાવી રહ્યા છો. અનેક લોકોને હાલાકી પડી રહી છે, પરંતુ એક તરફ તમે તમારી માંગણીથી અડકશો. આને લઈને તમારું શું માનવું છે, શું કહેવું છે? અમારે દુઃખ સાથે કહેવું પડે, ગામડાની અંદર જે પ્રજાઓ છે જેને અમે આરોગ્યની સેવાઓ આપીએ છીએ એ પ્રજા અત્યારે આરોગ્યની પૂરી સેવાઓ લઈ શકતી નથી, કારણ કે અમે અમારા હક માટે, અમે અમારા અધિકારો માટે લડીએ છીએ. તો અમારી એક મજબૂરી છે કે ગામડાના જે ગુજરાતની ગામડાના લોકો જે હાલ હેરાન છે, જે રસીકરણના કાર્યક્રમો હોય, ANC સગર્ભા માતા જે હોય એને ઇન્જેક્શનો આપવાનો હોય, બાળકને રસીકરણ આપવાનું હોય, મેલેરિયા ડેન્ગ્યુ જેવો જે રોગચાળો ન ફાટી નીકળે એના માટે જે અમારે એન્ટી લાર્વા કામગીરી હોય, આ બધી કામગીરી હાલ ઠપ છે. એટલે અમે ગુજરાતની જનતા પાસે માફી માગીએ છીએ અને સરકારશ્રીને એવી વિનંતી કરીએ કે તાત્કાલિક અમારા બે પ્રશ્નો જે મુખ્ય છે, એક તો પગાર વિસંગતતા દૂર કરી અને અમારો 2800 ગ્રેડ પે કરે, અને બીજો જે અમારી ખાતાકીય પરીક્ષા છે એ રદ કરે. સરકાર સંવેદનશીલ છે, અગાઉ અમને સરકારશ્રીએ લાભ આપેલા છે, અમે સ્વીકારીએ છીએ. તો આ ગુજરાતની સંવેદનશીલ સરકારને અમારી આગ્રહભરી વિનંતી છે કે ગુજરાતની જનતાની આરોગ્ય સેવા ખોરંભાઈ નહીં, એના માટે અમોને તાત્કાલિક અમારી માગણી પૂરી કરી અને અમે નોકરીમાં જવા માટે તત્પર છીએ. અમારે પ્રજાની સેવા કરવી એના માટે પણ અમે તત્પર છીએ. તો સરકારને વિનંતી કે તાત્કાલિક અમારી આ બે માંગ છૂટા કર્યા છે અનેક લોકોને, ત્યારે તમે સેવા કરવા કેવી રીતે જશો? હવે તો સરકારે જ્યારે અમારી ગમે તે બાના હેઠળ છૂટા કરવામાં આવ્યા છે, કોઈને CCC નહોતું, કોઈને હિન્દી નહોતું. છેલ્લે ખાતાકીય પરીક્ષા કે જે ખાતાકીય પરીક્ષા એક જ વાર આવી છે એના 3 ટ્રાયલ હોય, પણ એસમાં અનુસંધાને અમારા ઘણા બધા કર્મચારીઓને, અનેક કર્મચારીઓને છૂટા કરવાનો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. 18 તાલુકાની અંદર આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓ અત્યારે હાલ ધરણા ઉપર બેઠા છે, પોતાની માંગ સાથે અટક છે. મુખ્ય બે માંગણીઓ છે, બે માંગણીઓ ક્યારે પૂરી થાય? અગાઉ સરકારે પણ કમિટમેન્ટ આપી દીધું છે, પરંતુ આજ સુધી આ માંગણીઓ સ્વીકારાઈ નથી અને માંગણીઓને મુદ્દે તમામ કર્મચારીઓ અડગ રીતે જોવા મળી રહ્યા છે અને સત્યાગ્રહ છાવણી ખાતે હડતાલ ઉપર બેઠા છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ ગાંધીનગરમાં કલોલ નગરપાલિકામાં હોબાળો સર્જાયો છે. બજેટ બેઠક વચ્ચે જ અરજદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. પાલિકાએ ગટર જોડાણ ન આપતા હોબાળો કરવામાં આવ્યો છે. રેલવે અને પાલિકા કચેરીના ધક્કા ખાતા અરજદાર સાથે ગેરવર્તન કરી ધક્કે ચડાવાયા છે. કલોલ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. રેલવે તંત્રમાં પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ગૌ હત્યા પર હર્ષ સંઘવી બોલ્યા અને ગૌ હત્યા કરનારાને સજા આપી છે તેવી વાત કરવામાં આવી છે. કરોડો લોકોની ગૌમાતા સાથે આસ્થા જોડાયેલી છે. તેઓએ જણાવ્યું કે ગૌ હત્યા પર કાયદો લાવનાર પહેલી ગુજરાત સરકાર હતી તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌમાતા, અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે, અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત. પર નજર કરીએ તો બનાસકાંઠાના થરાદ પોલીસનો વિડીયો વાયરલ થયો છે. થરાદ પોલીસને રીલ્સનો ચસ્કો લાગ્યો છે. 2 કોન્સ્ટેબલ અને TRB જવાને રીલ બનાવી
તો થરાદ પોલીસ મથકમાંથી બહાર નીકળતા રીલ્સ બનાવવામાં આવી હતી. ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ કર્મીઓની રીલ વાયરલ થઈ છે. રીલ બનાવી વટ પાડતા લોકોને પોલીસ પકડી રહી છે, પરંતુ અહીં તો ખુદ પોલીસ જ રીલ્સ બનાવતી હોય તેવો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે. લોકોના રીલનું ભૂત ઉતારતા પોલીસ કર્મીઓને જ રીલનો ચસ્કો લાગ્યો છે. તો થરાદ પોલીસ મથકના પોલીસ કર્મીઓ રીલ્સના રવાડે ચડ્યા છે. થરાદ પોલીસ મથકમાંથી બહાર નીકળતા 2 કોન્સ્ટેબલ અને 1 ટીઆરબી જવાને ફિલ્મી સ્ટાઇલમાં રીલ બનાવી વાયરલ કરી છે. ત્યારે થરાદના પોલીસ કર્મીઓની રીલ વાયરલ થતા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યભરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં હીરોગીરી કરતા તત્વોને પણ પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે. એવા સમયે પણ વલસાડના પારડીમાં એક હોટલમાં પાર્કિંગમાં રીલ્સ બનાવવા માટે કાર પર સ્ટન્ટ કરતા એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક યુવક ચાલતી કારમાં દરવાજાની બહાર ઉભા રહી પોતાના જીવને જોખમમાં મૂકી અને રીલ્સ બનાવી હતી. તો આ રીલ અત્યારે વાયરલ થઈ રહી છે. આ યુવકે અગાઉ પણ ફેમસ થવા માટે અનેક જોખમી રીલ્સ બનાવી હોવાનું બહાર આવ્યું છે. વધુમાં આ યુવકે હથિયાર સાથે પણ હીરોગીરી કરતી રીલ્સ બનાવી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હીરોગીરી કરી રોલો પાડતા આ યુવકને શોધવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડામાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગોડાઉનમાં સ્ટોક પત્રક ન હોવાનું સામે આવ્યું. તો ચોખા, ઘઉં અને બાજરીનું સ્ટોક પત્રક નહોતું અને જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તો જિલ્લા પુરવઠા અધિકારીએ પંચનામું કરીને સ્ટોક સીઝ કર્યો છે. ચોખા 283 ટન, ઘઉં 63 ટન તેમજ 34 ટન બાજરીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઘઉં, ચોખા અને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા સેમ્પલ લેવામાં આવ્યા છે. કલેક્ટર ઓફિસથી બાતમી મળતા તપાસ માટે ગયેલા અને ત્યાં જે જથ્થો છે અનાજનો એની ચકાસણી કરેલી. આનું સ્ટોક પત્રક ન હોવાથી તમામ ઉપલબ્ધ જથ્થો સીઝ કરેલ છે અને સેમ્પલ લેવામાં આવે છે ઘઉં, ચોખા અને બાજરીના. ખેડા જિલ્લા પુરવઠા વિભાગને એક ફરિયાદ મળે છે કે માતર તાલુકાના મહેલજ ગામે આવેલ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ શંકાસ્પદ સરકારી જથ્થો હોય છે. સમગ્ર બાબતને લઈને પુરવઠા વિભાગ તેમજ માતર મામલતદાર દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા બાદ અહીં આગળથી જે ચોખા, ઘઉં અને બાજરીનો જે જથ્થો હતો તે જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે આ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેના ઇન્ડસ્ટ્રીના જે માલિક હતા તેમની સાથે પૂછપરછ કરી ત્યારે તેઓ આ જથ્થો પોતે ટ્રેડિંગનો વેપાર કરતા હોય અને લાવવાનું જણાવ્યું, પરંતુ તેમની પાસે કોઈ સ્ટોક પત્ર મળ્યો હતો. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે સેમ્પલ છે તે સેમ્પલ લેવામાં આવ્યું છે અને આ સેમ્પલ તેઓ આગળ ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલશે કે જથ્થો સરકારી છે કે કેમ. પરંતુ અહીં આગળ કોઈ પણ પ્રકારનું સ્ટોક મેન્ટેનન્સ મળીને આવતા અત્યારે પુરવઠા અધિકારી જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને આગળ તેઓને સમગ્ર બાબતે તેઓએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેલજ, ખેડા. મધદરિયે માછીમારને હૃદય રોગનો હુમલો આવ્યો અને કોસ્ટગાર્ડ સાથે 108ની ટીમે દેવદૂત બની જીવ બચાવ્યો હતો. વેરાવળના દરિયામાં આશરે 65 વર્ષના માછીમારને માછીમારી કરતી વખતે અચાનક છાતીમાં અસહ્ય દુખાવો થયો. જહાજના કેપ્ટને ભારતીય નેવી, કોસ્ટગાર્ડને અને ઇમરજન્સી સર્વિસ 108ને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને તાત્કાલિક ટીમ દરિયા કિનારે પહોંચી દર્દીને કિનારે લાવવામાં ઘણો સમય પસાર થયો. તેથી ઈએમટી ગોવિંદા ભગતે તાત્કાલિક તબીબ સાથે ફોન પર સલાહ લઈ દર્દીની જરૂરી સારવાર કરી જીવ બચાવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડમાં આજથી 7 દિવસ માટે બંધ રહેશે અને માર્ચ એન્ડિંગને લઈ જિલ્લાના યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન વેપારીઓના હિસાબો મેળવવા યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો આગામી 1 એપ્રિલ 2025થી ફરી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે.
નવસારી નગરપાલિકાની વોટર એટીએમ યોજના પાયમાલ થઈ છે. શહેરીજનોને સસ્તા દરે સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શરૂ કરાઈ હતી વોટર એટીએમ યોજના અને નવસારી પાલિકા દ્વારા 2022માં 25 લાખના ખર્ચે 5 વોટર એટીએમ લગાવવામાં આવ્યા હતા, પરંતુ મેન્ટેનન્સના અભાવે આ પ્રયોગ નિષ્ફળ સાબિત થયો છે. પાલિકાની બેદરકારીના કારણે આ મશીનો હાલ ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે. જો કે પાલિકા ફરી આ મશીનો ચાલુ કરવાનું આશ્વાસન આપી રહી છે. અલગ અલગ જગ્યાએ લોકેશન પર 5 જેવા એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા. એમાં રૂપિયામાં કંઈ 1 લીટર અને 10 રૂપિયામાં કંઈ 20 લીટર પાણી એ રીતનું કંઈ આયોજન હતું. પણ એ મશીન ઘણી જગ્યાએ ખોટકાયા હતા, એટલે કે લોકોને એની સુવિધા બરાબર મળી નહીં હતી. અને જે તે સમયે દસરા ટીકરીમાં પણ મૂક્યું હતું, ત્યાં પર રોજના જ મગજમારી કે પાણી પૂરું થઈ જાય એટલે રેગ્યુલર ચાલ્યું નથી. એ બાબતે નગરપાલિકા દ્વારા એ મશીનો ઉચકી લેવામાં આવ્યા છે કે આ ભર ઉનાળામાં 40 ડિગ્રી તાપમાનમાં નવસારીના લોકોને ઠંડુ અને મીઠું પાણી મળે એના માટે આપણે એટીએમ મશીન ચાલુ થવા જ જોઈએ. વોટર એટીએમ માટે આપણે એને રિપેરિંગ કરી ફરી કાર્યરત કરવા માટેની આપણે કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી છે અને થોડાક સમયની અંદર આપણે ફરી વોટર એટીએમ જે તે સ્થાન પર જે છે એનું મેન્ટેનન્સ કરીને ફરી આપણે ચાલુ થાય અને લોકોને સુવિધા ફરી પરિપૂર્ણ કરી શકીએ એના માટે મહાનગરપાલિકાની એના માટે કાર્યવાહી હાથ ધરેલી છે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શાળાના હાલ બેહાલ થયા છે. 2 વર્ષ પહેલા આવેલા વાવાઝોડામાં શાળાના પતરા ઉડી ગયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે આ વાવાઝોડાના ઉજરડા હજુ પણ શાળામાં દેખાઈ રહ્યા છે. ટિમ્બરવા ગામે આવેલી શાળાના ઓરડા પરના પતરાઓ વાવાઝોડાને કારણે ઉડી ગયા હતા. 2 વર્ષ પહેલા વાવાઝોડું આવ્યું હતું, જો કે હજી સુધી ન તો નવા ઓરડા બનાવવામાં આવ્યા છે કે ન તો શાળાનું સમારકામ કરવામાં આવ્યું છે. હાલ ફિલહાલ અમારી સ્કૂલમાં 4 રૂમો છે. એક આચાર્યની ઓફિસમાં 1 થી બાલવાટિકા અને ધોરણ 1-2 ના બાળકો બેસે છે. એનાથી ઉપર એક રૂમ છે તો એમાં ધોરણ 6 ના બાળકો બેસે છે અને મેદાનમાં 2 રૂમ છે જ્યાં નીચે ધોરણ 8 ના બાળકો બેસે છે અને ઉપર પુસ્તકાલય અને લેબ છે જેમાં ધોરણ 7 ના બાળકો અભ્યાસ કરે છે અને ધોરણ 3, 4, 5 ના બાળકો બહાર બેસે છે. છેલ્લા 2 વર્ષથી વાવાઝોડાના કારણે પતરા ઉડી ગયા હતા. આમાં 7 ઓરડા હતા, એમાં 4 ઓરડાઓને ભારે નુકસાન થયું હતું. હાલમાં 1 થી 8 ધોરણમાં 115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આની સામે 4 જ ઓરડાઓ છે અને 1 ધોરણ 3 અને 4 બહાર બેસાડવામાં આવે છે. અને બાળકોને બહુ તકલીફ પડે છે. એમ બેસાડવા જાય તે ઘડીએ પતરા પડે એવા છે એટલે અમે બેસાડતા નથી. એની જવાબદારી કોણ લે? એટલે વહેલી તકે અમારે નિશાળ બનાવવાની મંજૂરી છે.